હવે આપણા ઇતિહાસની અંદર આપણે એવું કહીએ છીએ રાંકે જેમ કહે છે એમ કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી, અને બીજું એવું પણ કહે છે કે ભાઈ ઇતિહાસકારે અંદર ઇન્ટરફિયર થવાનું નથી. દસ્તાવેજ જે બોલે છે એ દસ્તાવેજને જ બોલવા દો. એટલે એનો અર્થ તો એવો થયો કે ઇતિહાસકારે ખરેખર આ જ પદ્ધતિ અપનાવવી પડે, નહીતર તો એને ઇન્ટરફિયર થયેલો ગણાય ને. ઇન્ટરફિયર નહીં એટલે ભૂતકાળનું યથાવત વર્ણન કરવાનું એક થિયરી હતી. મને આ વાત કરી કે ઇતિહાસને જોવા માટેનો જે દ્રષ્ટિકોણ છે સમાજનો જુદા જુદા સમયે સ્થિતિ અને સંજોગો અનુસાર બનતો હોય છે. લાંકેનું આખું જે લેખન છે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એ ઇતિહાસની વસ્તુલક્ષી અથવા તો ઓબ્જેક્ટિવ દ્રષ્ટિકોણથી ઇતિહાસને જોવા માટેનો પ્રયત્ન કરો. એટલે એક સમયે જે તમને દસ્તાવેજો પ્રાપ્ત થાય છે, દસ્તાવેજોના આધારે જ તમે ઇતિહાસ લખો છો. આ એક સારી વસ્તુ છે, પણ એમાં પણ એક તફાવત આવ્યો છે કે ઇતિહાસકાર ભલે સર્જક નથી ઇતિહાસનો, પણ એનો જે આખો ઓપિનિયન છે, એનો જે એ છે, એનો જે અભિગમ છે, એનું જે ઇન્ટરપ્રિટેશન છે, એ ઇન્ટરપ્રિટેશન પણ ઇતિહાસમાં અવશ્ય આવવાનું જ છે. બાકી એક વાત તમે એમ કરો કે ભાઈ નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, તમને જે દસ્તાવેજો મળે છે એને જ તમે હાલ, તો આ આખો જે ઇતિહાસ છે ને એ મને એમ લાગે છે એ પણ એક પેસ્ટ એન્ડ સીઝરની જે આખી પદ્ધતિ હમણાં આપણે વાત કરી એ જ શૈલીમાં આવે છે. કે ભૂતકાળમાં જે દસ્તાવેજો છે, દસ્તાવેજોને તમે એટલે ટૂંકમાં એ આખું શું પુનઃલેખન જેવું થાય છે. ઇતિહાસની તમે એક શાસ્ત્રીય એની જે સમજ છે અથવા તો સમકાલીન સમાજને જે કામ લાગે એ પ્રકારના જે દ્રષ્ટિકોણો છે, એ દ્રષ્ટિકોણો રાંકેમાં ના આવે. એ રાંકેની એ સંદર્ભમાં એની ટીકા પણ ઘણી બધી થઈ છે. એટલે માત્ર દસ્તાવેજોને તમે તમારી હકીકત કહેવા દો એ વસ્તુ યોગ્ય નથી, કારણ કે ઇતિહાસકારનો પોતાનો એક આખો દ્રષ્ટિકોણ હોય છે. અને એ રાંકે પોતાના જમાનામાં વાત કરી કે હું પહેલાં કેથોલિક છું, પહેલાં હું ઇતિહાસકાર છું અને પછી હું કેથોલિક છું, એ વસ્તુ નથી. કારણ કે ઇતિહાસકાર જ્યારે ઇતિહાસ લખતો હોય છે ત્યારે પોતાની જાતિ છે, પોતાનો ધર્મ છે, પોતાની રાષ્ટ્રીયતા છે, એ રાષ્ટ્રીયતાને ગમે તેટલા પ્રયત્નો કરે પણ તેમ છતાં ભૂલી શકતો નથી. અને આ બધા જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ એમાં આવતા જ હોય છે. અને બીજી મહત્વની વાત તો એ છે કે દરેક ઇતિહાસકારની જે એની સામે દસ્તાવેજો હોય છે, જે ડોક્યુમેન્ટ હોય છે, એ ડોક્યુમેન્ટને જોવા માટેની પોતાની આખી દ્રષ્ટિ હોય છે. એની આધારે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને ઇન્ટરપ્રિટેશનના આધારે પછી એને લખે છે. હવે જો નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, દસ્તાવેજોને પોતાની હકીકત કહેવા દો, તો ઇતિહાસની જે અર્થઘટનની અથવા તો ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સોર્સ એ આખી વિદ્યા ખતમ થઈ જાય છે. એટલે આ આખું એક જે બદલાતો જે વર્તમાન છે, ઇતિહાસ લેખનની બદલાતી જે પદ્ધતિ છે, એનો આ આખો એક નવો દ્રષ્ટિકોણ છે. અરુણભાઈ, આપણે વાત કરી અર્થઘટનની, તો એના કારણે પ્રશ્નો કયા પેદા થાય છે કે દાખલા તરીકે શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવો જોઈએ. પહેલાં આપણે લખતા હતા કે ભાઈ શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. હમણાં જે રિસર્ચ થયું એ રિસર્ચ એવું કહે છે કે ભાઈ શાહજહાંના યુગને સુવર્ણ યુગ ના કહી શકાય. એટલા માટે કે શાહજહાંના યુગના સમયગાળા દરમિયાન માત્ર સાહિત્ય અથવા તો સ્થાપત્ય કલાના ક્ષેત્રે જ વિકાસ થયેલો છે, અથવા તો એના પૂરતું મર્યાદિત તમે જો એને સુવર્ણ યુગ કહી શકો તો બરાબર છે. બાકી બીજું બધું આર્થિક બાબત છે કે ધાર્મિક બાબત છે, આ બધી ક્ષેત્રોની અંદર એ સમયનો જે સમાજ છે, એ સમયના જે લોકો છે એ એટલા આગળ વધેલા નહોતા, અથવા તો એમની અંદર એટલો બધો સારો વિકાસ થયેલો નહોતો, અથવા તો સર્વધર્મ સંભાવની સ્થિતિ નહોતી. અને સમાજના છેવાડા માણસ જે હતો એની પાસે બી રોટલો પૂરેપૂરો મળતો હતો, અથવા તો રોટી કપડા મકાનની જે સાવ સામાન્ય જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરેપૂરી સંતોષાતી નહોતી. તો આ પ્રોબ્લેમ કેમ ઊભો થાય છે? એટલે આ શું આ વસ્તુ બરાબર છે, થોડી ગહન ચર્ચાનો વિષય છે. અને મારું તો બહુ નમ્રપણે માનવું છે કે ઇતિહાસમાં સુવર્ણ યુગ જેવું હોતું નથી. એમ પહેલાં સુવર્ણ યુગ એટલે શું એમ બરાબર, આપણે રામરાજ્ય જેને કહીએ, યથા રાજા તથા પ્રજા એમ કહીએ, પણ એવું શક્ય જ નથી. મને તેમ લાગે છે કદાચ સુવર્ણ યુગ તમારે કોઈને કહેવો હોય ને તો તમે જે જીવો છો ને એ સુવર્ણ યુગ છે. આના કરતાં બીજો સારો જે સમય છે એ સમય ના હોઈ શકે. દરેક સમયનો જે વર્તમાન હતો એ વર્તમાન જ સારો સમય છે. તમે આજે જો સ્ત્રીઓની સ્થિતિ સારામાં સારી, દલિતોની સ્થિતિ સારામાં સારી, મુસ્લિમોની સ્થિતિ સારામાં સારી, આદિવાસીઓની સ્થિતિ સારામાં સારી. એમ હવે આ આખી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન ઇતિહાસના કોઈ તબક્કે આજના જેવી જે સ્થિતિ છે ક્યારેય નહોતી. એમ કારણ કે એનું કારણ એવું છે કે આપણે ભૂતકાળ જે છે ને ભૂતકાળ અપરિવર્તિત છે. એટલે એના પ્રત્યે આપણને છે ને એક પ્રકારની અહોભાવની લાગણી પેદા થાય છે. અને અહોભાવની જે લાગણી થાય છે એને કારણે તમારું જે વર્તમાન છે, તમારું જે જીવાતું જીવન છે, એ જીવાતા જીવન બિલકુલ નકામું હોય, એનો કશો ઉપયોગ જ ન હોય, એ પ્રકારની જે ફિલિંગ છે, એક માનસિકતા અહીંયા પેદા થતી હોય છે. તમે શાહજહાંની આ બધાની વાત કરી. કોઈ પણ યુગને સુવર્ણ યુગ કહેવાવાળા જે ઇતિહાસકારો છે એ મોટે ભાગે એમનું જ્યારે ઇતિહાસનું સંશોધન કરતા હોય છે ત્યારે શું કરતા હોય છે કે એ રાજા છે, એ રાજાનું જે વહીવટી તંત્ર છે, એ વહીવટી તંત્રએ જે દસ્તાવેજોનું જે સર્જન કર્યું હોય, એ રાજાઓ વિશે જે કોમેન્ટો થઈ હોય, જે લખાણો થયા હોય છે, એ લખાણોને સામે રાખી અને પછી એ લોકો ઇતિહાસ લખતા હોય છે. તો એના કારણે શું થતું હોય છે
કોઈ પણ એક રાજા હોય છે, રાજાનો જે દસ્તાવેજો હોય છે, એનું દફતર ભંડાર હોય છે કે એનું કોઈ કાર્યાલય હોય છે, કાર્યાલયમાંથી પ્રાપ્ત થયેલા જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોના આધારે તમે ઇતિહાસ લખો તો એ ઇતિહાસ કેવા પ્રકારનો આવે એમ. આ માત્ર શાહજહાંના સમયની આપણે વાત નથી કરતા, એ અકબરને પણ લાગુ પડી શકે, એ શિવાજી મહારાજને પણ લાગુ પડી શકે, એ ગુપ્તકાળને પણ લાગુ પડી શકે અને સમ્રાટ અશોકને પણ લાગુ પડી શકે એમ. એટલે ઇતિહાસકારનું જે કામ શું છે, તો આપણે હમણાં તટસ્થ અને વાસ્તવિક ઇતિહાસ લેખનની વાત કરીએ તો એક માત્ર રાજ્ય વિશેષના જે દસ્તાવેજો છે એ એના ડોક્યુમેન્ટ્સ છે, એ ડોક્યુમેન્ટ્સ તો ખરા જ એમ, એની અગત્યતા નથી, મારો કહેવાનો લેસ માત્ર ઈરાદો નથી, પણ એની સાથે સાથે બીજા જે સહાયક જે દસ્તાવેજો છે બીજા કોઈ રાજ્યમાં સર્જાયેલા હોય અથવા તો એ જે તે જે સમય હોય છે, સમયમાં એક મધ્યમ વર્ગ જીવતો હોય છે, એક મિડલ ક્લાસ, તો એ મિડલ ક્લાસનું એ જે સ્ટેટ છે, એ વહીવટીતંત્ર છે, રાજા છે, એ રાજા વિશેનો દ્રષ્ટિકોણ શું છે એમ એ પણ ઇતિહાસકારે શોધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ટૂંકમાં આમ સાધનોની જે વેરાયટી છે, દસ્તાવેજોની જે વેરાયટી છે, એ વેરાયટીમાંથી જ્યારે ઇતિહાસકાર સંશોધન કરવા માટેનો પ્રયત્ન કરે છે ત્યારે એમાંથી એક સાચો ઇતિહાસ, એક નિષ્પક્ષ અને વાસ્તવિક ઇતિહાસ બહાર આવતો હોય છે. અરુણભાઈ, શાહજહાં ઉપર એક સરસ મજાનો શેર છે, એક શાયરી છે, અને આપણે જો એને અર્થપૂર્ણ રીતે જોઈએ તો એનું જે તત્વ છે, તત્વ જણા આપણને એવું કહેવા માંગતું હોય કે ભાઈ આ સમય છે એ સુવર્ણ યુગ ના કહી શકાય. શેર એવો છે કે અરે ઓ તાજને જોનારા તને શું ચાંદ લાગે છે, પૂનમની રાતે આરસનો અવતાર લાગે છે, પણ ભલા મળે જો શાહજહાં તો કહેજે કે નીચે સૂતેલી મુમતાજને પથ્થરોનો ભાર લાગે છે. એટલે આ એક જે બૌદ્ધિક વ્યક્તિનું કહેવાનો ભાવાર્થ એવો છે કે ભલા માણસ તે એક મૃત વ્યક્તિ માટે લાખો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચી નાખ્યા અને એ ખર્ચ તે ક્યાંથી કાઢ્યું? તો તારા જે નાગરિકો છે, તારી જે પ્રજા છે એના પરસેવામાંથી કાઢ્યું છે. એના કરતા તે એ લોકોના વિકાસ માટે જો આ રૂપિયા ખર્ચ્યા હોત તો તારી પ્રજા તને લાંબા ટાઈમ સુધી યાદ કરે. અચ્છા, હવે આપણે આ બધી વાત કરી કે ભાઈ આ ઇતિહાસનું સંશોધન આ રીતે થવું જોઈએ, ગુંદર પટ્ટી આ ના હોવું જોઈએ, આ બધી જે ચર્ચા થઈ, તો મારે તમને એ પૂછવું છે કે ઇતિહાસકારની અંદર કઈ આવડત હોવી જોઈએ, મહત્વના લક્ષણો કયા, જરા વિસ્તૃતથી અને આપ કહેશો. હવે ઇતિહાસકારની જે લાક્ષણિકતાઓ છે, તમે કહ્યું કે દરેક જે શાસ્ત્ર હોય છે, દરેક જે વિષય હોય છે, વિષયમાં જે સંશોધન કરતો હોય છે એનો જે સંશોધક હોય કે એનો અધ્યાપક હોય એના માટે કેટલીક વિશેષ લાયકાતોની જરૂર પડે છે. હમણાં આપણે ઇતિહાસ લેખક અને ઇતિહાસકારનું જે વાત કરી ત્યારે આ જ વસ્તુ છે. અગાઉ પણ મેં વાત કરી કે ઇતિહાસકાર બનવા માટે જે માણસ ઈચ્છતો હોય એને પહેલાં તો પોતાની જાતને ચકાસી લેવી જોઈએ, અને જાતને ચકાસવાની આખી જે વાત છે એમાં આત્મ ઓળખ અથવા તો ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એને કરી અને પછી ત્યાંથી એના ઇતિહાસકારની લાક્ષણિકતાઓ એની શરૂ થાય છે. અને એ અગાધ છે, જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એ લાક્ષણિકતાઓ વધતી જાય છે. દાખલા તરીકે સત્ય અને વાસ્તવિકતાનું આલેખન કરવું જોઈએ, એના વગર તો ન જ ચાલી શકે. સત્ય માટે તો એમ કહેવાય છે ઇતિહાસની આંખ છે, એ આંખ ન હોય તો ઇતિહાસ ચાલી જ ના શકે. જે રીતે માણસ આંખ વગર ન રહી શકે તો ઇતિહાસ આંખ વગર કેવી રીતે રહી શકે એમ. પછી એનામાં પૂર્વગ્રહો નહીં હોવો જોઈએ. આ ઇતિહાસકારનું એક બહુ જ મહત્વનું લક્ષણ છે. હમણાં આપણે રાંકેનું દ્રષ્ટાંત આપ્યું એ ઉપરાંત બીજા ઘણા બધા ઇતિહાસકારો એવા છે કે એ લોકોએ પણ પોતાની જે સત્ય અને વાસ્તવિકતા છે, પૂર્વગ્રહ રહિત જે આખું લેખન છે એના માટેના બહુ જ નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા છે. પૂર્વગ્રહથી મુક્ત રહેવું એ ઇતિહાસકારનો સદગુણ છે, પણ એ બહુ જ એક ડિફિકલ્ટ જે લાક્ષણિકતા છે એમાંની આ એક છે. કારણ કે કેટલા બધા એના બાયસ હોઈ શકે એમ. એક તો એ કોઈ દેશનો વતની છે, એ કોઈ એક ધર્મનો સભ્ય છે, એ કોઈ એક સમાજનો સભ્ય છે, કોઈ એક વિસ્તારનો સભ્ય છે, કોઈ એક રાજ્યમાં રહે છે એમ, બરાબર છે. એક પુરુષ તરીકે કે સ્ત્રી તરીકે એની આઈડેન્ટિટી છે, કોઈ જ્ઞાતિના સભ્ય તરીકે એની આઈડેન્ટિટી છે, એક વિચારધારાના સમર્થક તરીકે પણ એની પોતાની આઈડેન્ટિટી છે. એટલે ઇતિહાસકારે આ બધી જે આઈડેન્ટિટી છે, આ બધી જે ઓળખ છે એની, એ ઓળખમાંથી એને મુક્ત થઈ જવું જોઈએ અને તો પછી આપણે કહી શકીએ કે એને પૂર્વગ્રહ મુક્ત રીતે એ ઇતિહાસ લખી શકે છે. પછી પરલક્ષી દ્રષ્ટિ એને પોતાના દેશનો કે બીજા દેશનો આ પ્રકારના પૂર્વગ્રહ નહીં હોવો જોઈએ, હિન્દુ કે મુસ્લિમ આ પ્રકારના પૂર્વગ્રહ પણ એનામાં નહીં હોવો જોઈએ, જ્ઞાતિ ધર્મ આ બધી જે વાડાબંધીઓ છે એ વાડાબંધીઓથી પણ ઇતિહાસકાર મુક્ત હોવો જોઈએ. એટલે આ બધું આમ ઓન પેપર અથવા તો આપણે એને ટેબલ ઉપર કહીએ તો બોલવામાં ઘણું બધું સારું લાગે એમ, પણ બહુ ઓછા ઇતિહાસકારો આ લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓની એ ફૂલ કરી શક્યા છે એમ. અરુણભાઈ, દસ્તાવેજોની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા એ ઇતિહાસ લેખક છે, ઇતિહાસકાર છે કે સંશોધનકાર છે, એ કઈ રીતે સિદ્ધ કરતો હોય છે?
હા, એ બહુ સારો પ્રશ્ન છે હસમુખભાઈ તમારો, કારણ કે આ જે ગાઢ રીતે અથવા તો ઊંડાણપૂર્વક જે સંશોધનમાં પડેલા હોય છે એ લોકો આ દસ્તાવેજોની જે વિશ્વસનીયતા અથવા તો આધારભૂતતા છે એની ચકાસણી એ લોકો કરતા હોય છે. કારણ કે ઇતિહાસકારે મોટે ભાગે જે કામ પાર પાડવાનું હોય છે કોની સાથે પાર પાડવાનું હોય છે? ભૂતકાળ સાથે પાર. અને ભૂતકાળ એટલે એ 5000 વર્ષ જૂનો પણ ભૂતકાળ હોઈ શકે, એ 2000 વર્ષ જૂનો પણ ઇતિહાસ હોઈ શકે, 500 વર્ષ જૂનો ઇતિહાસ પણ હોઈ શકે, કે 200 વર્ષ જૂનો ભૂતકાળ પણ હોઈ શકે. એમાંથી ઘટનાઓ કે પ્રસંગો એ પસંદ કરે છે. હવે હમણાં આપણે વાત કરી કે ભાઈ શાહજહાંનો સમય છે કે સમુદ્રગુપ્તનો સમય છે કે અશોકનો સમય છે, એનો ઇતિહાસ એક કોઈ ઇતિહાસકાર લખે છે અને એ જ સમયના જે દસ્તાવેજો છે દસ્તાવેજોને એ પસંદ કરે છે અને પોતાના લેખનમાં ઉપયોગ કરે છે, ત્યારે એની ક્રેડિબિલિટી અથવા તેની ઓથેન્ટિસિટીની તપાસ કરવી પડે. કેવી રીતે તપાસ કરવી પડે? કે એ દસ્તાવેજમાં જે લખાણ લખાયેલું છે એ લખાણ સાચું છે કે કેમ. હવે એની ઘણી બધી પદ્ધતિઓ છે. અત્યારે તમે ભારતમાં વૈશ્વિક કક્ષાએ તમે જુઓ તો ઘણા બધા ભૂતિયા દસ્તાવેજો ફરે છે. એટલે ભૂતિયા દસ્તાવેજો છે કે દસ્તાવેજોની વિશ્વસનીયતાની કસોટી કરવા માટેની આખી જે વિદ્યા છે એ બહુ જ ઇતિહાસકાર માટે મહત્વનું સ્થાન ધરાવે છે. કે તમે એક દસ્તાવેજ દાખલા 500 વર્ષ પહેલાંનો જે દસ્તાવેજ છે તો દસ્તાવેજોને ચકાસવા માટે પહેલાં તો એની તમે લખાણની પદ્ધતિ તમે ચેક કરી શકો એમ કે ભાઈ આ 100 સમયે આ પ્રકારનું લખાણ લખાતું હતું અથવા તો લખવા માટેની જે સ્ટાઇલ છે આ પ્રકારની હતી, એ ભાષામાં લખાણ લખાયેલું છે, એની જે લિપિ છે એ લિપિ યોગ્ય સમયમાં છે, અથવા જે કાગળ વાપરવામાં આવ્યો છે કાગળ આ મુઘલ કાળમાં વપરાતો હતો કાગળ. તમે એમ કહો કે ભાઈ ચંદ્રગુપ્તના મૌર્યના સમયનો મને કાગળ મળ્યો છે, તો આખી વાત જ ખોટી છે એમ, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કાગળ હતો જ નહીં એમ. એ રીતે મુઘલ કાળમાં પણ કાગળનો એટલો બધો વપરાશ નહોતો. લગભગ 16મી 17મી સદીથી ભારતમાં કાગળ વ્યવસ્થિતપણે વપરાવા માટેની શરૂઆત થઈ એમ. એટલે આ બધી બાબતો જે છે ટૂંકમાં સાયન્સ અને ટેકનોલોજીનું જે બેઝિક જે જ્ઞાન છે એ પણ એક ઇતિહાસકાર પાસે હોવું જોઈએ એમ. એ ઉપરાંત બીજું ઘણું બધું હોય છે. ઇવન પથ્થરના જે અવશેષો હોય છે, સિક્કાઓ હોય છે, શિલાલેખો હોય છે, એમાં પણ બનાવટો થઈ શકે છે એમ. તો ઇતિહાસકારે આ બધી બાબતોની ચકાસણી કરવી પડે એમ, અને પછી એ પોતાનું જે લેખન છે એ લેખનમાં એને આ બધા સોર્સ અથવા તો દસ્તાવેજોનો ઉપયોગ એને કરવો જોઈએ. અરુણભાઈ, સક્ષમ ઇતિહાસકાર હોય તો એ સક્ષમ ઇતિહાસકારે એ પોતે તો આખી જિંદગી એને એક કામ કર્યું જ છે, સંશોધન કાર્ય, પણ એ સંશોધન કાર્ય સતત ચાલુ રહે, આવનારી પેઢી પણ એની સાથે સંકળાય, એટલે કે નવી પેઢી તૈયાર કરવાની જવાબદારી એની હોવી જોઈએ. તો એ નવી પેઢી કઈ રીતે તૈયાર કરતા હોય? એ આખો હસમુખ બહુ સરસ પ્રશ્ન છે. અને ભારતીય આખી જે સમાજ વ્યવસ્થા છે અથવા તો શિક્ષણ વ્યવસ્થા અથવા તો બૌદ્ધિક જે પરંપરા છે, બૌદ્ધિક પરંપરાનો આ એક આદર્શ રહ્યો છે. આપણે વેદ પુરાણ કે ઉપનિષદની વાત સાંભળીએ છીએ. ઉપનિષદનો અર્થ જ એ થાય છે કે પાસે બેસીને કંઈક સાંભળવું એમ. એમાં એક ગુરુ છે, ગુરુ પોતાની પાસે બેસાડી અને શિષ્યને પોતાની પાસે જે નોલેજ છે નોલેજ આપતા હતા એમ. એ પછી શિષ્ય એમાં કંઈ ઘટતા ફેરફારો કરવાનો હોય કે પોતાનું જે વાંચન કે ચિંતન છે એમાં ઉમેરણ કરી અને પોતાના શિષ્યોને આપતા હતા એમ. એટલે આ રીતે આખી ગુરુ અને શિષ્યની જે પરંપરા છે, ટ્રેડિશન છે, એ ભારતીય સમાજ વ્યવસ્થામાં દેખાય છે. ઇતિહાસમાં પણ આ વસ્તુ બહુ જ મહત્વની છે. અને એમાં કદાચ આપણે કોઈ સારામાં સારો ઇતિહાસકાર વિશ્વકક્ષાએ ગણતરીમાં લેવાનો હોય તો રાંકેને આપણે લેવો પડે એમ. કારણ કે રાંકે એ જર્મનીનો એક બહુ જ મોટો ઇતિહાસકાર, જેને 95 વર્ષ સુધી એ માણસ જીવ્યો અને 100 ઉપરાંત પુસ્તકો એમણે લખ્યા એમ. એને માત્ર પુસ્તકોનું લખ્યા, પણ પુસ્તકોની સાથે સાથે એને સેમિનારોનું આયોજન કર્યું, સાથે સાથે પોતાનું એક મેગેઝિન પણ ચલાવતો હતો, અને મેગેઝિનોમાં અને સેમિનારોમાં પોતાના વિદ્યાર્થીઓને હાજર રાખતો હતો એમ. અને રાંકે બેઠા હોય અને સામે વિદ્યાર્થીઓ એ સેમિનાર આપતા હોય, કોઈક વિષય જર્મનીના પ્રશિયાના ઇતિહાસનું એક પાસું પસંદ કરી અને પછી વ્યાખ્યાન આપતા હોય કે સેમિનાર રજૂ કરતા હોય, ત્યારે રાંકે અને એના જેવા જે દિગ્ગજ ઇતિહાસકારો છે એમના પ્લસ અને માઇનસ પાસાઓ ત્યાં બતાવતા હોય એમ. એટલે આ એક બહુ જ તંદુરસ્ત અને એક બહુ સરસ પ્રક્રિયા છે કે જ્યાં સુધી કોઈ પણ વિષયને તમારે સમૃદ્ધ બનાવવો હોય, એ વિષયમાં સંશોધનની ઊંચાઈઓ તમારે આંબવી હોય, તો એ જે વિષય છે એ વિષય ક્રિટિકલ બનવું જ પડે. ક્રિટિકલ એટલે વિવેચનાત્મક રીતે એને જોવો પડે એમ. અને એ ત્યાં રાંકેની આખી જે પ્રક્રિયા છે, કદાચ વિશ્વમાં સારામાં સારા જે ઇતિહાસકારો કોઈ આપ્યા હોય અનુગામી પેઢી તરીકે, તો એ રાંકે આપ્યા છે. અને ભારતના સંદર્ભમાં અહીંયા તમે જોવા જાઓ તો એમાં 2 ઇતિહાસકારોના નામ મહત્વના છે. એક સર જદુનાથ સરકાર એમ, કે શિષ્યોની આખી હારમાળા એમણે આપી એમ. બીજા નંબરમાં આપણે આરસી મજુમદારને પણ યાદ કરવા જોઈએ એમ, કે જદુનાથ સરકારે પણ, અને એ જદુનાથ સરકારની તો પોતાની આખી એક આગવી પદ્ધતિ હતી એમ, કે કોઈના ઘરે લગ્ન પ્રસંગમાં પણ નહોતા જતા, 12મા 13મા પણ નહોતા જતા, બેસણામાં પણ નહોતા જતા, અને પોતાના ઘરે જે પણ શિષ્યો આવતા હતા એમને એક જ વખત મુલાકાત આપતા હતા. અને એમને ઇતિહાસના સંશોધનમાં રસ હોય, ડીપલી એને ઇન્ટરેસ્ટ હોય, સંશોધનમાં રસ હોય, તો જ એમની પાસે બીજી વખત આવવાનો. બાકી ઇતિહાસના સંશોધન સિવાયની બીજી કોઈ વાતો છે એ વાતો એ કરતા નહોતા એમ.
અને આરસી મજુમદાર પણ એ જ ગજાના ઇતિહાસકાર હતા. એટલે આ બંને એ રીતે અનુગામી પેઢી તૈયાર કરવાની રીતે બહુ જ મહત્વપૂર્ણ અને માતબર પ્રદાન ભારતીય ઇતિહાસ લેખનમાં કર્યું છે. બરાબર છે અરુણભાઈ. કોઈ પણ પ્રકારનું સંશોધન એ ચિંતન માગી લે છે, પરિશ્રમ માગી લે છે, ઉદ્યમી હોવો જોઈએ. આ બધા ગુણ કોઈ પણ પ્રકારના સંશોધનમાં હોવા જોઈએ, ઇતિહાસકારમાં પણ એ હોવા જોઈએ. હવે આ બધી આપણે વાત થઈ અને લક્ષણોની વાત થઈ, પણ કોઈ પણ પ્રકારનું કામ કરે ત્યારે દરેક વ્યક્તિને એની અંદર વિઘ્નો આવતા હોય છે, અવરોધો આવતા હોય છે. તો ઇતિહાસમાં તો આ સૌથી વધુ પ્રશ્ન ઊભો થતો હશે, સામાજિક, રાજકીય, ધાર્મિક, કારણ કે આ બધા જ ક્ષેત્રોની અંદર એ લખતો હોય છે. અને ક્યારેક કોઈને દુઃખ લાગે એવું લખતો હોય છે, કોઈ ધર્મને, કોઈ સમાજને, કે કોઈ રાજકીય વ્યક્તિઓ કે પક્ષોને. તો એ કયા કયા અવરોધો આવી શકે? હા, તમે હસમુખ બહુ સરસ વાત કરી કે કદાચ સામાજિક જે વિજ્ઞાનો છે એ વિજ્ઞાનોમાં સૌથી વધારે વિઘ્નો કોઈને આવતા હોય તો એ ઇતિહાસને આવતા હોય છે. કે ઇતિહાસ ભૂતકાળનું એક શાસ્ત્ર હોય છે અને આપણે ત્યાં તો એમ કહે છે સરકારો બદલાઈ જાય છે એટલે ઇતિહાસો પણ બદલાઈ જતા હોય છે. પણ ઇતિહાસકારે શું કાળજી રાખવી જોઈએ કે એને પોતાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ એને પોતાની સામે રાખવી જોઈએ. અને કોઈ પણ પ્રકારની જે સરકાર છે કે ધર્મસત્તા છે કે રાજ્ય સત્તા છે એ રાજ્ય સત્તાની લેશમાત્ર ચિંતા કરવા માટેની જરૂર નથી એમ. કારણ કે એનો એક મોટો અથવા એક મુદ્રાલેખ જે છે એ મુદ્રાલેખ માત્ર સત્ય અને વાસ્તવિકતાનું જે આલેખન છે એ આલેખન એને કરવાનું છે. અને એના સિવાયની બીજી જે વાતો છે એ વાતો એને ઇતિહાસ લેખનમાં લાવવાની નથી. એના માટેના ચોક્કસ દસ્તાવેજો શોધવાના છે, દસ્તાવેજોનું અમુક અર્થઘટન એ રીતે કરવાનું છે. અને એ રીતે સમકાલીન સમાજ સામે અને સૌથી અગત્યની વસ્તુ એ જ રાખવાની છે કે આજનો જે સમાજ છે એ સમાજને શેની જરૂર છે એમ. ઇતિહાસકાર આટલી બધી એક વસ્તુ સમજે તો બીજા બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે એમ. અરુણભાઈ, આપણે લક્ષણોની વાત કરી, સંશોધન કઈ રીતે થઈ શકે એ સંદર્ભમાં પણ વાત કરી. હવે ઇતિહાસનું સંશોધન છે એ માત્ર સંશોધનકાર ઇતિહાસ પૂરતું જ મર્યાદિત થતો એટલું જ વાંચે તો ચાલે કે એને બીજા સહાયક શાસ્ત્રો વાંચવા જોઈએ? ચોક્કસ રીતે વાંચવા જોઈએ, એના વગર તો ચાલે જ નહીં એમ. અત્યારે એમ કહેવામાં આવે છે કે દરેક જે વિષયો છે એ વિષયોનું અસ્તિત્વ એ સરહદો ઉપર અથવા તો બાઉન્ડ્રી ઉપર ઉભેલા માણસો જેવું છે એમ. કોઈ પણ વિદ્યાશાખા અથવા કોઈ પણ વિષય એમ કહી શકાય એમ નથી કે અમારી વિદ્યાશાખા અથવા તો અમારો જે વિષય છે એ સ્વતંત્ર છે અથવા તો સંપૂર્ણ છે. અને કોઈ પણ વિદ્યાનો, કોઈ પણ વિદ્યાશાખાનો માણસ, એનો સ્કોલર, એનો શિક્ષક આવું બોલે તો એ આત્મહત્યા કહેવાય. એટલે આપણે ઇતિહાસમાં તો પેલા ચાર્લ્સ ડાર્બી નામનો એક વિદ્વાન હતો, એને બહુ સરસ વિધાન કહ્યું છે કે હિસ્ટ્રી ઇઝ એ મધર ઓફ ઓલ ધ